યશવી હેપી બર્થડે. થેન્ક યુ. કેટલી વાર કીધું યાદ રાખજો, બહુ વાર હેપી બર્થડે કીધું. કાલનો હું તો કહું છું તને, બરાબર? તો યશવી, આર યુ રેડી ફોર સરપ્રાઈઝ? રોવાનો પડતી હો. લે રોવાનું થોડું હોય ગાંડી. રખના આંસુ છે ઈ તો કેમ? ચાલો હેપી બર્થડે, ખુશ હો જાઓ. પોપકોર્ન લઈ લો બેટા. એવું કહેતા હોય કે આમાં છે ને ભગવાનના પગલા છે, દેખાય ને નહીં દેખાય છે, શ્રદ્ધા હોય ને બધાને. ગાઈસ જો આ માણસને હરખું જોઈ લેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ માણસ છે ને આજના દિવસે જ ઉદ્ભવ થયેલું છે. એટલે યશવીનો હેપી બર્થડે છે આજે. તમે કોમેન્ટ કરી દો હેપી બર્થડે યશવી, બરાબર? બાકી સાસુ મમ્મીનો કોલ આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ. ઓ વાવ, મસ્તીના કપડા પહેર્યા છે મારો દીકરો, તૈયાર થઈ ગયો. ગરમી થાહે આને. હશે આ ગરમી વાળું હો કિશના, ફર વાળું છે અંદર. સ્કર્ટ ફર વાળું. આખું ફર વાળું છે. જાકો આય જાકો આંટીને કહેતો હેપી બર્થડે આંટુ, કહેતા બર્થડે છે આજ. એમ બર્થડે વખત કેવું ન પડે દીકરા. હા તો ભાઈ આજે છે યશવીનો બર્થડે, એટલે આપણે બહાર જવાના, મંદિરે જવાના છીએ, પછી ક્યાંક બહાર ફરવા જવાના છીએ, બહુ બધું જવાનું છે આજે. એટલે આખો દિનનો વ્લોગ આવશે મસ્તીનો ભાઈ, જોઈ લેજો. ના ના જીતી આવી મને. તું હાથ પકડજે. જો ઝાંખી અને યશવી છે ને કિશનભાઈના પગ દબાવે છે ને કે નખ કાપે છે? કાપે છે. નખ કાપે છે, નો કપાય. ઝાકુ તને નો આવડે. આ છોકરીનો બર્થડે છે એટલે કિશનભાઈ શું કીધું, પગે લાગવાનું હતું એમ? પગે લાગવાની જગ્યાએ એને છે ને મારે નખ કાઢી દીધી. ઓલું પગે લાગતી હોય તો મને નખ વાગે નહીં ને સાકી ઈ તો વાગે. ઝાકુ તારે ન કપાય હો, તને નો આવડે. એલા એમ તો કાપું તું આ. પતું આ હાથ રાખી જાલે. આ શનિવાર છે, આજ નો કપાય. શનિવાર છે આજે? હે? આજ થોડો શનિવાર છે, કાલ છે. એક તો કાલ હશે. આજે નો હોય હવે. ફ્રાઈડે છે આજે. ઓકે. ઝાકુ દીકરો જો એના પપ્પાને નખ કાલે કાપે આપણે છે. મેળ આવે તો સાળંગપુર જવાનું છે, આજ રાતે નીકળવાનું થાય. રહેવું છે. રેવી દાદાને ઇન્વિટેશન આપી એવી આપણે નવા સ્ટોરનું. ઘણા બધા નવા કામ થાય છે, તો બધા કામની પ્રાર્થના કરી આવીએ એકવાર. હા તો જાશું, હાલો ને. ધજા ચડાવવાની છે સાગરને અને ઓલાને. એવું છે? જઈએ છીએ આપણે, બરાબર? હા તો જઈએ આવીશું. હાલો ભાઈ, તો સાળંગપુર જવાનો પ્લાન બનશે તો આખો બ્લોગ આવશે, એટલે એ જોઈ લેજો ને. આજે હવે હું તો ભાઈ કન્ફ્યુઝ થઈ ગયો છું ભાઈ, આને ક્યાં લઈ જાવી અને હું ગિફ્ટ દેવું ભાઈ, કાંઈ દસ વસ્તી નથી. અને અનુભવી માણસો છે ને એ એમ કે તમારે જે કરવું એ કરો, અમારે હું એમ કહીશ. ગાઈશ આપણે તમે કોમેન્ટ કરી બતાવો આપણે હું ગિફ્ટ આપીએ. જો ભાઈ હું તો બે બાજુ હરખો કહેવા, એટલે હું શું કામ તને આઈડિયા દઉં? હવે આવવા દે તારો બર્થડે. તારી વાઈફ છે, તું બધું આમ જો હવે તારી બાય બર્થડે આવતું જ નથી કાંઈ. બસ લેજો હો. તમારું બર્થડે હોય તે અમે ટેટુ પડાવવા લઈ જાવી છીએ, તમારા બાઈને તમારું ગિફ્ટ લેવા લઈ જઈએ છીએ, બધું કરીએ છીએ. હવે બર્થડે આવવા જો તમારો. તમારી બાય રિમ્પલના બર્થડે મૂક્યું આપણે. તમારી બાય પૂછે કે આને હું લઈ દઉં, એટલે હું કે મારે તો ઈ થાય એટલા તમે થાવ, હું ન કહું. જોવું છે હવે. પડાવવાનો આઈડિયા આપી છે, પછી ટેટુ પડતું હોય ત્યાં સુધી વિડિયો કોલમાં હોય, ભલે અહીંયા ન હોય. મને ઘરવાળાને તમે આઈડિયા ન શકતા. ઓહો એ તું છે ને હે આને મંદિરે લઈ જા, જાત્રા કરે આખા દુનિયા. ઈ તો મારી ઈ તો વાત તે સાંભળી, ઈ તો તું બોલમાં હો ભાઈ. ઈ તો તો અમે અનલિમિટેડ શોપિંગ ટાસ્ક આપીએ, બરાબર? એને 50,000 રૂપિયા આપીએ અને એને કહેવાનું કે તારે 20 મિનિટમાં પૂરા કરી દેવા. કરી દે. આ નથી કઈ પડી, થોડી રિમ્પલ છે તો હાસવીને રાખશે. બેયને આપીએ, હાલો એવું કરી. તો વળી તો 51 કરશે, ક્યાંકથી 1000 વધારે લે ના પૂરા કરી દે. તો અમાઉન્ટ ઓછું કરી નાખીએ. હા ઓછું કરે ને પૂરું કરી દે. 10 મિનિટમાં 10,000. અહીં હાલે છે એકવાર. 10,000 નો ઘાટો થાય કે હા ઓલો તો પસા પૂરા કરી દે. આ બ્રાન્ડની વસ્તુ લઈ આવજે ગમ ગમ. તો ભાઈ છે ને બપોર પછી આપણે ક્યાંક સિટી બીટીમાં જઈશું, મોલમાં કે એમાં. કા ભાઈ હા મૂવી જોવા મૂવી જોવા જઈશું, નવું શોપિંગ વાળો કંઈક ટાસ્ક કરશું, એટલે મજા આવશે. ચાલો કન્ટિન્યુ કરો. ત્યાં સુધીમાં છે ને તમે યશવીને હેપી બર્થડે વાળી વિશ કરી દો કોમેન્ટ લિસ્ટમાં, બરાબર? ચાલો
2 મિનિટ સાગરનો કોલ આવી ગયો છે કે હું શોપ પરથી નીકળી ગયો છું. મને લેવા આવે છે, પછી અમે જવાના છીએ હવેલીએ અને પછી જશું બીજે ક્યાં. હવે એ સાગરે પ્લાન કરેલું છે, પણ મને ખાલી એટલું પૂછેલું તારે ક્યાં જવું છે એમ. તો મેં કીધું હવેલીએ જવાનું ફિક્સ છે, બાકી જ્યાં તમે લઈ જાઓ ત્યાં જશું એમ. એટલે એનો કોલ આવી ગયો છે કે તું રેડી થવા લાગજે, હું નીકળી ગયો છું. તો ચલો હું રેડી થાઉં છું. પછી મારું સેટઅપ. તમે બધા એવું કહેતા હોય કે તમે મેકઅપનો ટ્યુટોરિયલ કરો આપો, તો હું મેકઅપમાં કશું જ નથી કરતી. એક આ સ્પ્રે લગાવું છું અને આ મોઇશ્ચરાઇઝર છે. પછી બીજું બધું તો ઘણું હોય લગાવવા માટે, અને બ્લશર કરીશ અને સારો એવો એકાદો લિપસ્ટિકનો શેડ કરી લઈશ, ન્યૂડ આ વાળી કરીશ છે હું છે. બસ દેટ્સ ઇટ. આટલું જ કરું છું, બીજું કશું નથી કરતી. અને અત્યારે ઉનાળો છે તો એમ થાય કે ગરમી થાય છે, તો એના માટે થોડો ઘણો લાઇટ લૂઝ પાવડર લગાવી લઈએ એટલે કેવું કે ગરમી ના થાય. તો ચલો હું રેડી થઈ જાઉં ઝડપથી. તો ગાઈ જો અહીંયા બર્થડે ગર્લ રેડી થઈ ગયા છે, બરાબર ને. આજે આપણે એના માટે થઈને ફરવા જશું સ્પેશિયલ, બરાબર. આજનો દિવસ આપકે નામ ऐसा, आज का दिन आपके नाम, इस टाइप का कुछ है, बराबर है. जो वेयर की है पेयर એ અમારે જાખી વેસ્ટર્ન વેર કી है, અને મેં જે વેર કરેલી છે પેર એ સગુન મેન્સની છે. જો આ બાજુ આવી જાઓ, બતાવીએ. આ બાજુ આવી જાઓ, જો આમાં દેખાય તમને કમ્પ્લેટ, બરાબર. એકદમ મેચિંગ લાગે ને. તો તમારે કોઈનો બર્થડે આવતો હોય કે કંઈ સ્પેશિયલ ડે આવતો હોય, એનિવર્સરી હોય કે એવું કંઈ, તો મેચિંગ કરવું હોય તો આવી જજો જાખી વેસ્ટર્ન ને સગુન મેન્સમાં મસ્તીનું આવું મેચિંગ કરી આપશું તમને, બરાબર. અને હવે અમે જવાના છીએ. ક્યાં જવાના? હે? હવેલીએ ઠાકોરજીના દર્શન કરવા. ઓકે ભાઈ, ભગવાને એટલું સરસ આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, તો આપણે ક્યારેક તો સ્પેશિયલ ટાઈમ કાઢીને જવું જોઈએ. કે જાતા જ હોય બધા, પણ આવો સ્પેશિયલ દિવસ હોય ને ત્યારે સ્પેશિયલ જવું જોઈએ. તો અમે બધા જઈએ છીએ. અહીંયાથી અમે જઈશું રિમ્પલબેનને લેવા, રિમ્પલબેનને લઈને પછી જઈશું શોપ પર કિશનભાઈ અને જાખીને લેવા, અને ત્યાંથી જઈશું હવેલી, બરાબર. પછીનો કંઈ પ્લાન છે નહીં, તો કંઈક શેડ્યુલ થાય તો કરીશું. ઓકે. તો હાલો ભાઈ, અમે બે કેવા લાગીએ છે કોમેન્ટ કરી બતાવજો, અને અમારો બ્લોગ તમને કેવો લાગે છે એ કોમેન્ટ કરજો. એટલે ખાસ અમને છે ને એનર્જી મળે એનાથી, કે નવા બ્લોગ બનાવે. હમણાં થોડાક દિવસ બ્લોગ આવ્યા નહોતા, માફ કરજો આપ શ્રી, પણ શેડ્યુલ જ એવું હતું તો કેમ બનાવવા બ્લોગ એવું હતું. તો ચાલો અત્યારે જઈએ આપણે. બાય બાય. યશવી હેપી બર્થડે. થેન્ક યુ. કેટલી વાર કીધું યાદ રાખજો, બહુ વાર હેપી બર્થડે કીધું. કાલનો હું તો કહું છું તને, બરાબર. હા. ને જો રિમ્પલબેને આવી ગયા છે ને, રિમ્પલબેને મસ્ત મજાનું મેચિંગ કરી લીધું છે અમારે બધાનું. મેં અને કિશનભાઈ શર્ટ પહેર્યા ને એમાં બે આને મેચિંગ કરી લીધું છે, એટલે અમારે બધાનું ટોટલી હવે મેચિંગ થઈ ગયું છે. હવે અમારે જાખીબેનનું બાકી છે, તો જાખીબેનનું મેચિંગ કરવા સગુન કિડ્સમાં જાય છે. અને તારી માટે છે ને મસ્તીનું સરપ્રાઈઝ મેં કર્યું છે. કેવું સરપ્રાઈઝ છે ભાઈ? સરપ્રાઈઝ એટલે આમ જોઈ જોવાને એટલે આ રોવા મળશે. અત્યારે બહુ કેન તો અત્યારે જ રોવા મળશે, એટલે બહુ નથી કહેવાનું, પણ બહુ સારી વસ્તુ છે. એ વિડીયોના એન્ડમાં હાવ લાસ્ટમાં જ રાતે બતાવે, ત્યાં સુધી નહીં. ઓકે. તો એ જોવા માટે છે ને આખો વિડીયો તમે જોઈ લેજો. અમે જવાના છીએ શોપિંગમાં, પછી હવેલી દર્શન કરવા, ત્યાંથી પછી આખું મૂવી જોવા ટાઈમ રહેશે. આ લોકોની ઈચ્છા હશે તો એ કે નહીં કરવાનું છે, બરાબર. એટલે જોઈ શું કરીએ. ઓકે હાલો ભાઈ, સગુન કિડ્સમાં આવી જાઓ એટલે ફટાફટથી જાખીનું સેટિંગ થઈ જાય, પછી જવાનું છે એટલે લેટ થાય. બાકી ગાઈઝ આપણે સરપ્રાઈઝ કેવું બનાવ્યું છે? ઓહો. હાલો ભાઈ, તો જોજો એન્ડમાં આવશે વિડીયો ના. હાલો લ્યો. ના બધું સરપ્રાઈઝ પછી હવે હારો હાર જ હવે. કઈ મોંઘું ગિફ્ટ લેવાની જરૂર નથી, આટલું ખાલી સરપ્રાઈઝ દેવાનું હોય એવું છે. રિમ્પલ ને છે ને ભાઈ, મેં કાલના વ્લોગમાં કીધું હતું ને, છોકરી બહુ સાંભળે છે એમ. એની જેમ ઓલા ભાઈ ત્યાં બેઠા છે, કામ કરે છે એનું, બરાબર. આ એમ કે ત્યાં કેમ છોકરી બેઠા છો? ભાઈ છોકરી નથી ત્યાં છે ને રિમ્પલ. પણ આપણી ઘરે આમ પ્લેટફોર્મ આવતે ને બાજુમાં છોકરી આવતી એટલે મને થાય ઉત્તમભાઈ છોકરી કેમ બેઠા. ઓલા મોઢું નથી બતાડો એટલે ખુરશી આડી રાખી, તાણે નામ કહી દીધું ઉત્તમ. હવે દેખાય છે મારો ભાઈ. તો હાલો ભાઈ, સગુન કિડ્સમાં આવ્યા છો તો જાખી માટેથી છે ને આવા કપડા આવા કલરના બતાવી દો ફટાફટથી. પેન્ટ ને શર્ટ ઉપર જે આવતું હોય જલ્દી હાલો. જાખી બેન અહીંયા હુતા હશે,
આપણે જોઈએ જો હા જો લે ચકુડી એ ચકુડી હોવા દે નહીં જાગે એ જાગી ગઈ? પપ્પા આયા જ છે બધું ક્યારની હોતી તું ઉઠાડ દે હાલશે જો આવું કલેક્શન આવશે મસ્તીનું ઝાંખીને ચામ ચામ મેચિંગનું થઈ જવાનું છે જો કે થઈ જ ગયું લઈ આ બાજુ લઈ તમારે પાસે થઈ ગયું ને કમ્પ્લીટ જો અહીંયા રાખો થઈ ગયું ઈ તો સાઈઝ આમ તેમ કરશું બાકી થઈ ગયું ચાલો ભાઈ હવે ફાઇનલ હમણાં જોઈએ આપણે ઝાંખી પહેરે ને પછી તો આજનો બ્લોગ આમ અલગ જ છે કંઈક એની વાત જવા દો છે ને શું કહેવાય બેઠક જે હોય ને મેઇન બેઠકોમાંની એક બેઠક છે અચ્છા તો ભાઈ જો અમે બધા રેડી થઈને મસ્તીના નીકળી ગયા છીએ કેમ ઝાંકીબેન જોવો તો કેમેરામાં ફોનમાં જોવો તો જો ઝાંકીબેન તૈયાર થઈ ગયા ને બધા અમે નીકળી ગયા છે હવે હવેલીએ જઈએ છીએ દર્શન કરવા પછી દર્શન કરીને પછી ક્યાંક જઈશું બેઠકજીનું જ્ઞાન આપે એ લ્યો બોલો રિમ્પલજી બેઠકજીનું જ્ઞાન આપો 84 બેઠક છે ને એમાંની એક આ બેઠક છે અશ્વિની કુમાર ગૌશાળા છે ઓકે તો અહીંયા શું થાય કાંઈ નહીં ને શું થાય? હું ને રિમ્પલ પહેલી વાર જાય છે લગ્ન પછી હારે હવેલીએ મંદિરે તો ગયા હશું પણ હવેલીએ પહેલી વાર જાય છે હવેલી અને હા એટલે આજ રિમ્પલની ઈચ્છા પૂરી થાય છે વાહ ભાઈ વાહ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તો હાલો જઈને દર્શન કરશું ને જો પોસિબલ હશે તો તમને દર્શન કરાવડાવશું ફૂલ ચડાઈ દો નહીં ભૂલ નથી લઈ ચડાવ લઉં તો ઓલી બાજુ અશ્વિની ના ઝાખોડી ક્યાં આવ્યા છીએ આપણે હે દર્શન કરવા કે જો હવેલીમાં આવી ગયા છે બધા દર્શન કરવા માટે અને હારે યદભાઈ આવ્યા છે બરાબર અહીંયા હવેલી છે કોયલ કેવી બોલે છે જો એકદમ મજા આવી જાય ને સાંભળો એક આમથી બોલે એક આમથી બોલે બધી બાજુથી કોયલું બોલે છે અમે આવી ગયા છીએ ફૂલ ટ્રાફિક છે આજે જો અમે ચપ્પલના ઢગલા છે એટલે અંદર ફૂલ હશે ટ્રાફિક અહીંયા અત્યારે જ પાછું ઓલું માસ હાલે છે ને એટલે વધારે હોય ને હે ને ચપ્પલ કાઢવાના છે અહીંયા કિશનભાઈ હેલા જાય છે એટલે કીધું ચાખો ચપ્પલ કાઢો બેટા હાલો ભાઈ દર્શન કરવી અંદર જઈને હા અમારે કોયલ બોલે છે બોલ તો જાખો કેમ બોલે અમારી જો દેશી કોયલ અમારી ઘરની કોયલ જો આ ગિરિરાજ રણ છે શું કહેવાય યશવી ગિરિરાજજી છે એની પ્રદક્ષિણા કરવાની હોય અહીંયા તો ચારેય બાજુ બધા છે ભજન કહેવાય ધૂન કહેવાય શું કહેવાય સત્સંગ કરે છે બધાય દર્શન કરી લો આ ગિરિરાજજી છે એના દર્શન ઘરે બેઠા તમને ઓનલાઈન કરાવ્યા છે ને એ યશવીના લીધે એનો બર્થડે છે ને એટલે હે આમ પોરા વાટાણે એવા હતા ને જાંબુડા એવા હારા હતા એવા હારા હતા વોટ યુ મીન એવા હારા હતા ખાવા છે યાર નો હોય ને આપણે થોડાક મોટા છે હા ભાઈ હવે એવું કાંઈ ન હોય એમાં સરસ હા તો હાલો યશવી હાલો તિલક બિલક કરજો બધાને સરસ મજાના હાલો ભાઈ તમે પેલા ભાઈ આવો ભાઈ શ્રી આને પહેલી વારનું મારજો આને રાજ તિલક લગાવો જો અહીંયા તિલક કરવા માટેની વ્યવસ્થા છે કાચ છે મસ્ત કંકુ હોય ને બધું તિલક કેવું હોય બટાટા નહીં કરી દે તો તિલક તો બધા કરી શકો હાલો ભાઈ કિશનભાઈની પહેલો વારો જય શ્રી કૃષ્ણ હાલો બધાય તો સરસ થઈ ગયું સરસ થયું હો. નાખી કરી દે એમાં થોડું બોળેલું હોય તો હાલો ભાઈ મારો વારો જય તને એક ભાઈને બધાને ગમે થઈ ગયું ને સરસ હેતભાઈ તમારું તિલક એ અરે વાહ જાકુ ત્યાં કર્યું તિલક જાકુ ને કરજો નાનું એવું મસ્ત છું તારે હો સરસ લો શું ગજશો યશવી હે શું ગજશો ભગવાનના પગલા એવું છે હરખું કે કાંઈ હું એવું બધા એવું કહેતા હોય કે આમાં છે ને જોરથી કાંઈ કોઈ ના નહીં પાડે એવું કહેતા
કહેતા હોય કે આમાં છે ને ભગવાનના પગલાં છે, દેખાય ને નહીં દેખાય છે, શ્રદ્ધા હોય ને બધાને. રિમ્પલ ભાભી તમને દર્શન થયા? હે એ રિમ્પલ તમને દર્શન થયા? ક્યાં? ગાય ગાય છે અહીંયા જાઓ, ગાય ગાય પાસે ને અહીંયા તો દર્શન કરી લો બધા. ફોટો પાડવાની ના છે પણ તો દર્શન કરાવડાવી દઉં છું. અને યશવીની લોકો અમે પ્રસાદી લેવા ગયા છે, તો પ્રસાદ લઈને આવે એટલે આપણે પ્રસાદ લેશું બધા. પછી હવે ક્યાંક જશું, અહીંયાથી કાંઈ ફિક્સ છે નહીં. આ લોકોને કદાચ મૂવી જોવાડાવવા, કદાચ શોપિંગ કરવા, બેમાંથી એક જગ્યાએ લઈ જવાના છે. અહીંયાથી કઈ બાજુ જવાનું? થઈ ગયા ને દર્શન? હે અહીંયા શ્રીંગાર છે આગળ મળશે તો હું ત્યાં શ્રીંગાર એટલે હું પણ એમ ત્યાં લેવા જવાનું શ્રીંગાર. લઈ લીધો પ્રસાદ? હલો આમ ગયા હું ત્યાં. જાખોડી કેમ પાછી આવી? એ જાખી પ્રસાદી લીધી બેટા. અને અહીંયા જો સરસ મજાની સુવિધા અત્યારે કરી છે ગરમીના હિસાબથી. ફુવારા પાણીના થાય છે, જો ગરમી ન લાગે ને એટલા માટેથી સરસ. અને આ જો એકદમ જૂનવાણી છે અહીંયા બેઠકજી કહેવાય. અહીંયા અશ્વિની કુમાર જે છે ને આપણે ખબર જ હશે જો કે જે લોકો આવતા હોય એમને તો. જૂની હવેલી ક્યારની છે રિમ્પલ ખબર છે? એ રિમ્પલ હવેલી કેટલી જૂની ખબર છે? હે તો દર્શન થઈ ગયા છે ને હવે આ લોકો કંઈક શોપિંગ કરશે કાનાજી માટે, ઠાકોરજી માટે. રિમ્પલ, યશવી શું લેવાના છો તમે? શ્રીંગારની શોપ પર આવ્યા છે. બધા શ્રીંગાર હોય અહીંયા હવેલીની બાજુમાં જ છે. તમે કોઈ આવતા હોય તો લેવા હોય તો મળી જાય તમને. કોને તારે લેવું? ઝાંકી તો એમાં એમ ચોકલેટ, કેન્ડી, લોલીપોપ એમ બોલે થાય. બીજા બતાવો એમાં એમ કહીશ. બધા તો એસી આ બાજુ જો મસ્ત મજાના છે ને ઉનાળા માટેના સ્પેશિયલ ઠાકોરજીના વાઘા છે. એવું બધું આ લોકો શોપિંગ કરશે આજે. પછી જો આ પવન નાખવાના વીંજણા ને એવું છે, વાઘા છે, માળાઓ છે, બધી તુલસીની માળાઓ એ. તો જોઈએ આપણે આ લોકો શું શોપિંગ કરે છે ને હમણાં જોઈએ. થોડીક વાર લાગશે, ખબર તો છે શોપિંગ કરતા આ લોકોને કેટલી વાર લાગે એની હોય ભગવાનની વાર તો લાગે છે. જો ગાઈસ અમારે હેતભાઈનો લુક તમે જોવો. એ કપાળે ઈ તિલક, ઈ ચશ્મા શોભે અને બબે દુપટ્ટા એની ભાભીઓના એટલે એને કાંઈ ઘટે નહીં. અને આ બાજુ તો આમ તો બધા ફોટા પાડવા તૈયાર થઈ ગયા. વાહ વાહ. હાલો ભાઈ હું ફોટો પડાવી લઉં જરીક, પછી પાછા અહીંયાથી જઈએ છીએ આપણે બહાર, તો ત્યાં મળીશું. રેડી? અરે પણ વાહ, કપલ પોઝ આવે એક નંબર. ચાલો દાંત કાઢ્યો જાખું. અહીંયા આવીને મજા આવી ને હવેલીમાં આવીને જશવી? શાંતિ મળી ગઈ? રિમ્પલ તમે શું કહેતા હતા? થેન્ક યુ એવું કંઈક કહેતા હતા? તમે અહીંયા અમને લાવ્યા એના માટે. ઓકે. રિમ્પલ ઝાંખી વખતે બહુ કહેતી મને લઈ જાઓ પણ ટાઈમ જ ન મળતો. આજ આ વખતે અગાઉ એડવાન્સમાં વહી ગયું એમ હોય બધું કા. ચાલો ભાઈ તો ફોટોશૂટ કરી લઈએ ને પછી મળીએ. હો તો ગાઈસ આપણે છે ને દર્શન કરીને આવી ગયા ને આપણે જવાનું હતું બધે બહાર ને ક્યાંય નથી આવ્યા. સીધા અહીંયા શોપિંગ મોલમાં આવ્યા છીએ. આ લોકોને જે શોપિંગ કરવું હોય ને શોપિંગ કરાવશું અને ઉપર એકાદું મૂવી જોઈશું. મૂવી જોઈને પછી સીધા જવાનું છે શોપ પર અથવા તો ઘરે. બરાબર? હાલો જે શોપિંગ કરવાનું મળો લેવા. હો જાખો તારે શોપિંગ કરવાનું છે તો શોપિંગ કરી લેજે. જો વાવ મોલ છે યશવી. લઈ લે આપણે જે લેવાનું બધું લઈ લેજો. કહેતી નહીં ભાઈ ગિફ્ટનું આપ્યું બર્થડેનું એમ. હા બર્થડેનું ગિફ્ટનું આપ્યું એમ કહેતી નહીં. તમે મારે ગિફ્ટ જ છો. હા એમ તો હું ગિફ્ટ જ છું. જોયું ગાઈસ હું ગિફ્ટ છું. હાલો હું સંતાડવાનું ભાગ લાવ્યા લાવ્યા છે.
હા પગે બાંધ્યો છે. બેન એને પગમાં હશે કાંઈક જોજો. હસીને રાખ્યું છે. કે લેડીઝ નો હંતાડે પગમાં જેન્ટ્સ જ હંતાડે એમ લાવી દી આયા તેન ખબર છે વિડિયો જોતો ફૂલ મેં વાયરલ. કીધું નો હોય એટલે જ કે એકદમ જોઈ આ લોકોને મૂવી બૂવી બતાડવાનું છે હવે હવે. જાકી અહીંયા ભૂલી આમ આમ યશવી ના બર્થડે છે. હેપી બર્થડે યશવી. હેપી બર્થડે હા એમ. યશવી ઓલું કીધી હતી. હા? યશવી આ મેસિંગ કઈ કીધી આ હતી ગીરદ philosophy રિપલ, આભાર, કરતી હતી. આમ રિપલ બાજુ મળી જાય. ફિલોસોફી કઈ નહોતી એવું જોઈએ કેવું હોય તો મેં મેચિંગ કર્યું છે ને આજે ચપ્પલ નો હા. અને સેન્ડવિચ મેચિંગ કહેવાય એમ કે અરે વાહ, કોને કોને ખબર હતી. બાયુને આ સેન્ડવિચ મેસિંગ કહેવાય તો આપણે જેન્ટ્સ ને શું કહેવાય ગાંડાલાલ. તો પણ લાગે બધા હારા હો, એમ લાગે સગુન ટીમ હો, બધા એમ જ કહે છે આ તમને સગુન ટીમ. તો યશવી આર યુ રેડી ફોર સરપ્રાઈઝ રોવાનો મળતી હો બતાવવાનું છે હવે મને આમ રિમ્પલ પા વહી જા ને આયા નહીં બસ બેઠ જા. યશવી પણ આમ તો રોવા મળી તારા ચહેરાની સામે ફૂલ આજે પણ ગરમાઈ જાય છે તારી હસીની સામે. અને યશવી, તારા જન્મદિવસ ઉપર હું એટલું જ માગીશ કે ભગવાન મારા ભાગ્યની જેટલી ખુશી હોય ને એ બધી લખી દે તારા નામ. ચાલો રોવાનું હોય પણ લ્યો તાની રહી જાય. હાલો ભાઈ ફૂલ બ્લોગ વિવાહની વાતો યુટ્યુબ ચેનલ પર આવશે, જોઈ લેજો. આના માટે સાગરભાઈ બહુ બધું સ્ટ્રગલ કર્યું છે એટલે હાસી બહુ સાની રહી જાય એટલે જાકો આંટી રોવા મળી જો. તું હું કામ રોવા મળી હું કાઈ નથી રોતી લે દિવસે રોવાનું થોડું હોય ગાંડી. રખના આંસુ છે ઈ તો કેમ હે? ચાલો હેપી બર્થડે ખુશ હો જાઓ. પોપકોર્ન લઈ લો બેટા પોપકોર્ન. ઓય સાંભળજો બધા હેપી બર્થડે. રાજી તું ન્યા છે કેમ ઊભી છે ચાલો ભાઈ તો આ રીતનું મસ્ત મજાનું સરપ્રાઈઝ તમને ખબર છે તો રોવા જ મળી એમ 110% ફાઇનલ હતું બરાબર. હાલે આ તારા ચીઝ પોપકોર્ન બેટા આંટી આપી જો. હાલો આંટી રોવે છે સાંજી રહી જાય જો. એમ હાલો હાલો સાચી હાલો આટા એ ખુશી એને ભાગને આપી ને કે રોવે તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. બ્લોગ વિવાહની વાતોમાં જોઈ લેજો, બહુ મજા આવશે બરાબર. આખો બ્લોગ જોરદાર છે. અને હાર્ડવાળા ભાઈ હાર્દિકભાઈ એક નંબર. ઈ પણ આવી ગયું. વિવાહની વાતો ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર ફૂલ બ્લોગ એન્જોય કરો, મજા કરો અને તમે પણ આ મસ્ત ઉભા રહો. લાઈવ જોવો ક્યારેક ક્યારેક રોઈ ગયો એટલે મન હળવું થઈ જાય. હાલો અંદર મૂકજો હાલો તો ભાઈ મૂવી જોઈને આવી ગયા છે બરાબર ને. હવે મોટું કન્ફ્યુઝન થયું છે ખાવું હું, ખાવાની કઈ દશ ઉઠતી નથી. કોક સજેસ્ટ કરો હું કોક સજેસ્ટ કરો ભાઈ અમને. હવે પણ આ બ્લોગ તો કાલ છે, તમે સજેસ્ટ કરશો ત્યાં તમે ખાઈ લીધું હશે. રાખીનું સજેશન જો આ પીઝા ખાવા તો છોકરી ક્યારની બિચારી ગઈ છે. ઈ ન્યા જઈને એક બટકું ખાતી નથી નકર તો હમણાં લઈ દો ભાઈ. એ વાત છે આસી. પીઝાનો ખોરાક હમણાં અહીંયા સગુન આવશે જાકો. આપણી દુકાન હા આવે હા છે જાય હાલો ન્યા છે. આ હું એલા શ્રીજી ફ્લાવર બોલા વાળા જો ટ્રાફિક છે બહુ. અહીંયા જોવો ને આપણે સગુન આવશે હમણાં. અને પછી આપણે છે ને એવું હોય ને તો કંઈક કરશું સેટિંગ અને ખાવાનું કંઈક ગોતવી હવે. તો આપણી કતારગામ ડભોલી વાળી બ્રાન્ચ છે જેનું આ લોકેશન છે. હા રહ્યું ને આપણે ટીવી પૂરું શરૂ બંધ થઈ ગઈ છે જો આ રહ્યું સગુન બરાબર, ડભોલી વાળું. યાદ રાખજો ખાસ કતારગામમાં હોય એ બધા સ્ટોર અમારા ન હોય. આપણી દુકાન બાકી જો આવી ટીવી બીવી લાગેલો ને અમારો સ્ટોર હોય ને અમારો ફોટો હશે એ યાદ રાખવાનું તમારે. મેન તમારે ટાર્ગેટ કેવો શું કહેવાય, બીજી કાંઈ જરૂર જ નથી. અમારો સ્ટોર હશે ને ને અમારો ફોટો તમને ગમે ત્યાં જોવા મળશે, ટીવીમાં કે પછી બહાર બોર્ડમાં ગમે ત્યાં હશે. બોલતો ને એમ ન કહેવાય બેટા, એમ કહેવાય અમારી દુકાને આવજો બધા શું કહેવાનું શોપિંગ કરવા આવજો એમ કેમ જાશું શોપિંગ કરવા ન આવો તમને મળવા ઓકે. આવજો તો ભાઈ હાલો હવે નક્કી કરવી કંઈક જમવા જવાનું. લાઈવ કરીને પૂછી લો. ફોન કરીને પૂછી લો મીટલાને પૂછો ને એટલે બધી ખબર પડી જાય બીજો તો જો ભાઈ મસ્તીના મૂવી જોઈને આવ્યા સીધા ફેન્સી બીજા પીઝા ખાવા બરાબર. તો પછી નાનું તો અહીંયા બહુ ગરમ છે. ગાર્લિક બ્રેડ આવ્યા છે બે અલગ અલગ સ્ટાઇલના. ના રિમ્પલ ને કિશન ને તો મળ્યા ખાવા. ચાર નથી ને અહીંયા યશભાઈ હો. સોસ છે પેપરિકા યશવી આપણે ઓકે હાલો દાબો.
બહુ આ પીઝા ખાઈને પછી સીધો બ્લોગ પૂરો થઈ જશે એ જાખોડી તારે શું ખાવું છે હે પિઝા ખાય છે જાખી હું સો ખાધું આ થોડા પીઝા છે આ તો બ્રેડ છે કાફી મોટું છે એનું ખબર પડી જાય. દાંત કાઢે ભાવતી નથી એવું બધું છે અને આપણે છે ને કેક કાપવાનો કાર્યક્રમ બંધ રાખ્યો છે પીઝાની કેમ દુકાન કે ટાઈમ જ ગયો નથી કેક કાપવાનો કેક લાવેલી પડી છે તૈયાર પણ નથી કાપવાની હવે કાલ મેળ આવશે તો કાલ કાપશું બાકી પડી રહે કે આ બધા આમ નામ ખાઈ જશે બરાબર આજ તો હવે ટાઈમ નથી રહ્યો 11 વાગી ગયા છે અહીંયા મૂવી જોવા ગયા હતા એમાંથી પછી કંઈ ટાઈમ જોવા નથી અને આમ તો સારું કેક બેકની રિવાજ વિવાજ જાય ને કેક બેક સારું નહીં એટલે બધાને સારું એમ કે એવું કંઈ નહીં કે કેક કટ કરવી જ પડે એમ તો હાલે આમ નામ આપણે યશવીનો બર્થડે આમ નામ જ ઉજવો છે કેક કટ નથી કે હાલો ભાઈ તો પીઝા ખાઈ લઈએ બરાબર પાસ્તો આવ્યો છે પાસ્તો વાહ ભાઈ વાહ જો અહીંયા પાસ્તા આવી ગયા છે હા સરસ પાસ્તા મેળવી ભાઈ રિમ્પલ ભાભીને પિકઅપ કરવાના હતા એમને લઈને લક્ષ્મણનગર આવી ગયા છીએ હવેલીએ જવા માટે રેડી રેડી કે દિવસનું જવું હતું કા બે દિવસનું જાવું કામ કે દિવસનું અમારે બેયને જવું હતું ને આજે અમને મોકો મળ્યો છે અંજળ આવી ગયો છે અંજળ આવ્યો સા અમારે જાવું તો પણ અમે બે જ જવાનું હતું આ તમારે શારે હારે જવાનું છે એવી તો આજ સારું અંજળ આવ્યું એ તો આશાય નહોતી એવી તો આશાય નહોતી. તમારા બે ભાઈની આશા હોય જ નહીં એવી આશાય નહોતી એવું કામ થઈ ગયું છે આજે તો ચલો મળીએ ચાખીને અને કિશનભાઈને અહીંથી લઈ લઈએ જોડે હવે અમે ઘરે જઈએ છીએ હવે બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો એવું લાગે છે યશવી હા હેપી બર્થડે થેન્ક યુ તને ભૂલાઈ ન જવું જોઈએ તારો બર્થડે છે મને હજી કાંઈ ખાસ નથી ભૂલાવા જ આવતો. નથી દીધું કે તારો બર્થડે છે હજી તારે કાલ સાંજ સુધી હાલ છે હેપી બર્થડે હા. અને ભાઈ છે ને બીજી એક વાત ઈ કે અત્યારે મારો યશવી નો બેમાંથી એકેનો ફોન ખોલ્યો નથી થતો એટલા મેસેજ આવ્યા છે બધાના બહુ હેપી બધા બર્થડે message યશવી માટે છે. તો પણ બધાય લોકોને અમે રિપ્લાય આપીને તો કદાચ અમારે આજ આખી રાત થઈ જાય એટલા મેસેજ આવ્યા છે એટલો પ્રેમ તમે બધા આપ્યો છે પણ બધાને રિપ્લાય નહીં આપી શકીએ એના માટે સોરી પણ તમને બધાને થેન્ક યુ જેને જેને Thank you બ્લોગ so જોયો much. હોય એને થેન્ક યુ બરાબર થેન્ક યુ સો મચ તમારી વીચ માટે યશવી તારે જે કહેવું એ કહી દે હવે મારે તો બસ એટલું જ કહેવાનું થેન્ક યુ સો મચ તમારા બધાની વિશિસ અને બ્લેસિંગ માટે આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો બાકી કેક કટિંગ નો વિડીયો જોવો હોય તો શું કરવાનું તો કાલનો વ્લોગ જોવાનો આપણે છે ને ભાઈ આપણે કેમ લગન 3 દી ના હોય એમ આપણે યશવી નો બર્થડે છે ને 3 દી નો રાખવાનો છે એક જો કાલ શૂટિંગ વાળો દિવસ હતો ઈ શૂટિંગ નો આખો વ્લોગ આવ્યો હા. આજે બર્થડે વાળો છે તો આજનો બધો આવશે મૂવી જોવા ગયા ને મંદિરે ગયા ને ઈ બધું બરાબર અને કાલનું આવશે એમાં આવશે કેક કટિંગ ને એવું બધું એટલે 3 દિવસ એટલે એમ નહીં પ્રી બર્થડે ને પોસ્ટ બર્થડે પ્રી બર્થડે ને પોસ્ટ બર્થડે ઓકે હાલો થેન્ક યુ સો થેન્ક યુ સો મચ મચ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ